ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે સંબંધોનું શું મહત્વ છે અને સમય પર જો આપણે સંબંધોના મહત્વને સમજીએ તો કેટલું સુખ મળે છે અને સંબંધોના મહત્વને ન સમજતા જીવનમાં કેટલો દુઃખનો અનુભવ થાય છે એની ઉપરની એક સુંદર વાર્તા છે। એક નાનકડા ગામની અંદર એક વિધવા બેન અને એનો એક નાનો દીકરો બંને રહેતા હતા। સાધારણ પરિવાર હતો। મહેનત મજૂરી કરી અને બેન ઘરનું ગુજરાન ચલાવતા હતા, એના દીકરાને ભણાવતા હતા। હવે દીકરો જ્યારે 5-7 વર્ષનો થયો, સ્કૂલમાં ભણવા જવા લાગ્યો, એટલે નાના બાળકને રસ્તામાં કોઈ ઢોરા સાધન વગાડી ન દે એ બીકથી એ બેન રોજ એને સ્કૂલે મૂકવા જાય અને સ્કૂલે લેવા જાય। હવે એ બેન જ્યારે એ બાળકને સ્કૂલે મૂકવા ગયા તો એ બાળકના મિત્રોએ જોયું કે એ જે બાળક છે એની જે માં છે એ એક આંખે આંધળી છે। તો બધા મિત્રો એને કહેવા લાગ્યા કે તારી માં તો એક આંખે બાડી છે, તારી માં તો એક આંખે અંધ છે, તારી માને તો એક આંખે બતાતું નથી। જ્યારે મિત્રો આવું કે ત્યારે એ બાળકને નહોતું ગમતું। ઘરે આવીને એની માને કહે છે, માં તારે મને સ્કૂલે મૂકવા નહીં આવવાનું, લેવા નહીં આવવાનું, તારે એક આંખ નથી ને? એ જોઈને મારા મિત્રો મને ખીજાવે છે, એવું કહે છે કે તારી માં એક આંખે બાડી છે। તો એની માં કહે છે, દેખ બેટા, કોણ આપણને શું કહે છે એ સાંભળવાનું નથી, આપણે એ સ્થાન ઉપર શું કર્મ કરવા માટે જઈ રહ્યા છીએ એ સમજવું જરૂરી છે। તું ત્યાં ભણવા માટે જાય છે તો ભણવામાં ધ્યાન આપ, અને મારી એવી ઈચ્છા છે કે ભણી ગણીને તું મોટો સાહેબ બને। આમ નામ દિવસો વીતતા ગયા। જેમ જેમ બાળક મોટું થતું ગયું, એના મિત્રો એની માની પરિચયમાં આવવા લાગ્યા તો દરેક મિત્ર એ બાળકને એવું કહેતા હતા કે તારી માં તો એક આંખે આંધળી છે, તારી માં તો એક આંખે આંધળી છે। એ બાળકને બિલકુલ આ સાંભળવું નહોતું ગમતું। એમ કરતા કરતા બાળક મોટો થયો, શહેરમાં ભણવા ગયો તો બાળકે મનથી વિચાર્યું કે મારા આખા ગામનાને તો ખબર જ છે કે મારી માં એક આંખે આંધળી છે એવું, પણ શહેરમાં જ્યાં હું ભણવા જાઉં એ સ્કૂલમાં કોઈ દિવસ માને આવવા નથી દેવી, જેથી ત્યાંના મારા જે નવા મિત્રો છે કોઈને ખબર ન પડે કે મારી માં કદરૂપી છે, એક આંખે આંધળી છે એવું। તો એની માને કહે છે, માં જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું તને અહીંયા ગામમાં મળવા આવીશ, તારે કોઈ દિવસ શહેરમાં નહીં આવવાનું મને મળવા માટે। મારી એવી ઈચ્છા છે કે કમસે કમ મારા શહેરના મિત્રોને ન ખબર પડવી જોઈએ કે તું કદરૂપી છે, એક આંખે આંધળી છે એવું। એની માં કહે છે, ભલે બેટા, તું શાંતિથી જા, સારી રીતે ભણ, મોટો સાહેબ બને એવી મારી ઈચ્છા છે। માએ આશીર્વાદ આપ્યા। દીકરો શહેરમાં ભણવા ગયો। 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, પહેલા તો થોડા થોડા સમયે દીકરો ગામમાં માને મળવા આવતો હતો, પણ જેમ જેમ મોટો થતો ગયો, યુવાન થયો, એને એની પસંદગી પ્રમાણે ત્યાં લગ્ન કરી દીધા। ખાલી માને સમાચાર આપ્યા કે માં મને એક છોકરી પસંદ હતી તો એની સાથે મેં લગ્ન કરી દીધા છે, હું મારા જીવનથી ખુશ છું, સમય મળે ત્યારે તને મળવા આવીશ। હવે આ સમાચાર જ્યારે એની માએ સાંભળ્યા તો એના દિલને થોડું દુઃખ થયું। એને એવું થયું એકનો એક મારો દીકરો હતો,
નાનેથી એને મોટો કર્યો, પણ એના લગ્ન આંખેથી જોવાનું નસીબમાં લખ્યું નહોતું. કાંઈ વાંધો નહીં, હું મારા દીકરાના લગ્નમાં ન જઈ શકી તો મારો દીકરો તો સુખી છે ને, એને ગમે એવું પાત્ર મળ્યું છે ને, સુખેથી જીવન જીવી રહ્યા છે, એટલે બસ. આવી રીતે માએ પોતાના મનને વાળી દીધું. હવે દીકરો તો ઘણો યાદ આવતો તો માને, પણ માં કરે શું? કારણ કે દીકરાએ ના પાડી હતી ને સિટીમાં ત્યાં મળવા આવવાની. એમ કરતા કરતા અમુક વર્ષ થયા, દીકરાના ત્યાંય સંતાન થઈ ગઈ. પહેલા તો વર્ષે એક વાર દીકરો માની ખબર કાઢવા આવતો હતો, 2 દિવસ 4 દિવસ માં જોડે રહેતો હતો. પણ ધીરે ધીરે બિઝનેસમેન બની ગયો, સારું કમાવા લાગ્યો, સારો ધંધો ચાલતો હતો, એટલે માને દર વર્ષે પૈસા મોકલી દે, મળવા ના આવે કોઈ દિવસ. માને હવે મજૂરીએ નતું જવું પડતું, દીકરાના પૈસામાં શાંતિથી માનું ગુજરાન ચાલતું હતું. પણ ગમે તેમ તો એ માં છે ને. અમુક વર્ષ થયા એટલે એને ઈચ્છા થઈ કે કેટલા બધા વર્ષોથી મારો દીકરો મને મળવા નથી આવ્યો, અને હું કેટલા વર્ષથી મારા દીકરાને મળી નથી. હું એને કે કરું છું, પણ એ ગામડે કોઈ દિવસ આવતો જ નથી. તો ચાલ આજે હું એને શહેરમાં મળવા જાઉં. લાગે છે કે હવે આ કાયા બહુ સાથ નહીં આપે, કેટલા વર્ષ જીવવું એનું કોઈ નક્કી નથી. તો મરતા પહેલા મારા દીકરાને, દીકરાની પત્નીને, એના બાળકોને મળી 2 દિવસ શહેરમાં રહી અને પાછી આવી જઈશ. પછી કદાચ શરીર છોડું તોય મને કોઈ અફસોસ નહીં રહે. તો માં એક થેલીમાં 1-2 જોડ કપડા લઈ અને શહેરમાં ઉપડ્યા, જ્યાં એના દીકરો રહેતો હતો ત્યાં. હવે દીકરો તો બહુ મોટો કંપનીનો માલિક બની ગયો હતો, મોટો બંગલો હતો. બંગલાની બહાર એક વોચમેન ઉભેલો. હવે જેવું માએ જોયું કે જે પ્રમાણે મારા દીકરાએ શહેરની અંદર સરનામું આપ્યું હતું, એ સરનામા પર પહોંચી ગઈ, માના આ જ બંગલો મારા દીકરાનો છે. તો માં જ્યારે બંગલાની અંદર જવા પ્રવેશ કરે છે, તો બંગલાની બહાર જે વોચમેન ઉભો હતો, એ વોચમેન કહે છે, માજી પૂછ્યા વગર અંદર ક્યાં જાવ છો? ત્યારે એ માજી કહે છે, બેટા આ જે બંગલો છે ને એ મારા દીકરાનો છે. મારા દીકરાએ દેખ મને આ સરનામું મોકલ્યું હતું, તો આ એ જ સરનામું છે ને. વોચમેને જોયું તો સરનામું તો એ જ હતું, ઉપર નામે શેઠજીનું લખેલું હતું. એ કહે છે કે હા માજી, આ એ જ બંગલો છે અને આ અમારા શેઠજીનું જ નામ છે. તો કહે છે કે મારે તમારા શેઠજીને મળવું છે. તો વોચમેને કીધું કે માતાજી, એમ ડાયરેક્ટ હું તમને બંગલામાં ન જવા દઈ શકું. તમે અહીંયા દરવાજે ઉભા રહો, હું અંદર જઈને મારા શેઠજી જોડે વાત કરું, અને મારા શેઠજી હા પાડે તો હું અંદર તમને જવા દઉં, કારણ કે મારી નોકરીનો સવાલ છે માતાજી. એમ શેઠજીની આજ્ઞા વગર અમે કોઈને અંદર જવા ન દઈએ. માજી કે છે કાંઈ વાંધો નહીં બેટા, આટલા દિવસ જે ઇંતજાર કર્યો તો દીકરાને મળ્યા વગર, થોડો ઇંતજાર ઓર કરી લઈશ. જા તું જઈને અંદર મારા દીકરાને કહેજે કે ગામડેથી એક બા આયા છે તમને મળવા. એટલે તરત મારો દીકરો ઓળખી જશે. અને હા, એવું એ કહેજે કે એ બા છે ને એ ઉંમર લાયક છે, એમને એક આંખ નથી, એ તમને સ્પેશિયલ ગામડેથી અહીંયા મળવા આવ્યા છે. જ્યારે તું મારો આટલો પરિચય આપીશ તો મારા દીકરાને ખ્યાલ આવી જશે કે મારી માં મને મળવા આવી છે, અને એ દોડતો મને બહાર મળવા આવશે. વોચમેન કે ભલે.
અંદર ગયો. શેઠની મીટિંગ ચાલતી હતી. શેઠ જેવા જ બીજા કંપનીના માલિકોએ આપસમાં બેઠા બેઠા વાતો કરતા હતા. એટલી વારમાં નોકર જઈને અંદર કહે છે, શેઠજી, બંગલાની બહાર એક માજી આયા છે, ફલાણા ગામથી આયા એવું બતાવે છે, ઉંમર લાયક છે, એક આંખે આંધળા હોય એવું લાગે છે, અને ઈ એવું કહે છે કે તમે એમના દીકરા છો, તો એ તમને મળવા બોલાવે છે, મળવા માંગે છે, તો શેઠજી અંદર મળવા મોકલું? જ્યારે ધીમા ધીમા અવાજે નોકર કાનના આગળ આવું બોલે છે, બીજા મિત્રો સાંભળે નહીં એવી રીતે, ત્યારે શેઠે મનથી વિચાર્યું કે જે પ્રમાણે આ નોકર મને માજીનો પરિચય આપી રહ્યો છે, એનો મતલબ ગામડેથી માં આવી છે મને મળવા. પણ જો હું અત્યારે એને ચાલુ મીટિંગમાં અંદર બોલાવીશ તો મારા એ જે કોઈ મિત્રો છે એમને ખ્યાલ આવી જશે કે મારી માં કદરૂપી છે, એક આંખે આંધળી છે. એટલે શેઠે નોકરને કીધું કે જા જઈને માજીને કહેજે કે અમારા શેઠ કોઈ આવી વ્યક્તિને ઓળખતા નથી અને એમને ના પાડી છે અંદર મળવા માટે. નોકર કે ભલે. બહાર જઈને માજીને કહેશે કે માજી, તમે જે ગામનું નામ આપ્યું હતું એ જ ગામનું મેં નામ આપ્યું, તમારી ઉંમર બતાવી, તમારી આંખે જે તકલીફ છે એનું વર્ણન કર્યું, પણ અમારા શેઠજી તો એવું કહે છે કે હું આવી કોઈ વ્યક્તિને ઓળખતો નથી, મીટિંગ ચાલે છે, અત્યારે ચાલુ મીટિંગમાં તારે કોઈને મોકલવાની જરૂર નથી અંદર, જે છે જે કોઈ આયા છે મળવા એને જે જોતું હોય એ આપી અને તું ત્યાંથી ચાલતા કર. હવે માજીએ સાંભળ્યું કે મારા દીકરાને મારો પરિચય આપ્યો, એને ખ્યાલે આવી ગયો છે કે ગામડેથી મારી માં આવી છે મળવા, અને તોય એ જો મને મળવા ન માગતો હોય, એનો મતલબ આટલા વર્ષે એ મને જો સંપૂર્ણ ભૂલી ગયો હોય, તો મારે પછી શું એમાં મોહ રાખવાનો? હું જેવી આવી હતી એવી જ અહીંથી પાછી વળી જાઉં. હવે માજી ત્યાંથી પાછા તો વળ્યા, પણ મન બહુ દુખી હતું, કારણ કે જ્યારે આયા ત્યારે કેટલાય અરમાનો, કેટલાય વિચારો સાથે આયા હતા. કેવો દીકરો લાગતો હશે, કેવી એની પત્ની હશે, મારી દીકરાના દીકરાઓ કેવા હશે, એનો બંગલો કેવો હશે, હું જઈશ તો મને જોઈને ખુશ થઈ જશે, આવા અનેક વિચારો સાથે આયા હતા. પણ પરિણામ કંઈક જુદું જ આવ્યું. તો માજી વિચારતા વિચારતા જતા હતા કે છે, અરે રે, જે દીકરાને મેં નાનેથી મોટો કર્યો, ભણાયો, ગણાયો, શહેરમાં મોકલો, પગભર કર્યો, કેટલા વર્ષથી એ તો મને મળવા નથી આવતો, પણ આજે હું એને મળવા આવીશું સામેથી, તોય એને મળવાનો ટાઈમ નથી. આવા વિચારોમાં માજી જતા હોય છે, રોડ ક્રોસ કરે છે, તો માજી એમના વિચારોમાં એટલા મસ્ત હતા કે હાઈવે ક્રોસ કરતા સાધનો ઝડપી આવી જઈ રહ્યા છે, સાધન વાળો માજીને હોર્ન મારી રહ્યો છે, એક બાજુ હટી જાય એ માટે, પણ માજીનું બિલકુલ ધ્યાન નહોતું. માજી વિચારોના દુઃખમાં ને દુઃખમાં રોડ ક્રોસ કરવા ગયા અને એક્સિડન્ટ થયો. આ બાજુ ઘરે મીટિંગ પૂરી થઈ. મીટિંગ પૂરી થઈ એટલે એનો દીકરો તૈયાર થઈને ઓફિસે જતો હતો. ઓફિસે જતો તો ગાડીમાં પાછળની સીટ પર બેઠો તો, ડ્રાઈવર ગાડી ચલાવે છે અને અચાનક ડ્રાઈવરે ગાડી રોકી. તો પાછળ રિયેલા એના દીકરાએ કીધું ડ્રાઈવરને કે કેમ ગાડી રોકી, ઓફિસે જવાનું મોડું થાય છે, ચાલ. ત્યારે નોકર કે છે, શેઠજી, કદાચ હાઈવે પર એક્સિડન્ટ થયો લાગે છે, બહુ બધી પબ્લિક ભેગી થઈ છે, ટ્રાફિક છે, એટલે ઊભો રહ્યો છું. થોડી વાર ગાડી ઊભી રહી. શેઠે કીધું નોકરને
કે જા જઈને જોયાય કોનો એક્સિડન્ટ થયો છે અને કેટલી વારે આ રસ્તો ખુલશે, મોડું થાય છે ઓફિસે જવાનું. નોકર જોઈને પાછો આવ્યો, આઈને કે છે શેઠજી, કોક ગરીબ વૃદ્ધ મહિલા હોય ને એવું લાગે છે, એનો એક્સિડન્ટ થયો છે, થોડી વારમાં રસ્તો ખુલી જશે શેઠજી, નહીં વાર લાગે. હવે જેવું શેઠે સાંભળ્યું કે કોઈ ગરીબ વૃદ્ધ મહિલા લાગે છે, ઉંમરલાયક મહિલા છે એવું સાંભળ્યું તો એને વિચાર આવ્યો કે થોડી વાર પહેલા આ જ રસ્તેથી મારી માં આવી હતી મને ઘરે મળવા, તો એ તો નથી ને, જોવા દે મને. શેઠ ગાડીમાંથી ઉતર્યા, જ્યાં ભીડ હતી ત્યાં ભીડમાં ગયા અને ધીરે ધીરે ભીડને ક્રોસ કરતા કરતા રોડ ઉપર એક્સિડન્ટમાં જે મળદું પડ્યું હતું ત્યાં જઈને શેઠે જોયું તો ખ્યાલ આવ્યો કે એક્સિડન્ટમાં કોઈ બીજું નથી મર્યું, એની માં જ મૃત્યુ પામેલી હતી. આટલા વર્ષે એની માને જોઈને શેઠ ઓળખી ગયા. શેઠ તરત એની માનું માથું ખોળામાં લઈ અને જોવા લાગ્યા કે શ્વાસ ચાલે છે, પણ આત્મા તો શરીર છોડીને એક્સિડન્ટમાં જ ચાલી ગઈ હતી. એના એ ઘટનાના સ્થાન પર જ આત્માએ શરીર છોડી દીધું હતું. શેઠને બહુ દુઃખ લાગ્યું અંદરથી કે કેટલા અરમાનો સાથે મારી માં મને મળવા આવી હતી, પણ હું મારી માને મળી ન શક્યો. એટલી વારમાં શેઠની નજર એની માની હાથની જે મુઠ્ઠી વારેલી હતી એની ઉપર ગઈ. શેઠને એવું થયું કે આ મુઠ્ઠી કેમ વારેલી છે, એની અંદર શું છે? તો શેઠે જ્યારે મુઠ્ઠી ખોલી તો અંદર એક ચિઠ્ઠી હતી. ગામડેથી માજી લખાઈને લઈને આવ્યા હતા ચિઠ્ઠી. એ ચિઠ્ઠી જ્યારે શેઠે વાંચી તો ચિઠ્ઠીની અંદર એવું લખ્યું હતું કે બેટા, તારો જ્યારે જન્મ નતો થયો એ પહેલા હું ખૂબ સુંદર હતી. એક નહીં, મારી બંને આંખો હતી. બે આંખો તો હતી પણ દેખાવમાં રૂપ રંગમાં ખૂબ હું સુંદર હતી. મારા લગ્નના 2-4 વર્ષ પછી તારો જન્મ થયો. તારો જન્મ થયો એમાં મારી થોડી સુંદરતા ઓછી થઈ ગઈ. તારા પિતાના મૃત્યુ બાદ મારા માટે જીવનમાં તું એક જ રહ્યો, તો આખો દિવસ તારી લાલન પાલન કરવામાં ક્યાં વયો જતો તો બેટા ખબર નથી પડતી. તું બહુ નાનો હતો અને બાળકો સાથે બાર મેદાનમાં રમતો તો અચાનક મોઈ દાંડિયાની જે લાકડી હતી એ તારા આંખમાં વાગી, તારી આંખ ફૂટી ગઈ. હું જ્યારે તને દવાખાને લઈ ગઈ ત્યારે ડોક્ટરે કીધું કે બેન, તમારો દીકરો હંમેશા એક આંખે અંધ રહેશે. ત્યારે હું ડોક્ટર સામે ખૂબ રડી અને મેં 2 હાથ જોડીને ડોક્ટરને વિનંતી કરી કે આપ કંઈ પણ કરો પણ મારા દીકરાની આંખને સારી કરો. ત્યારે ડોક્ટરે કીધું કે જો કોઈ આંખનું દાન કરે તો તમારા દીકરાની આંખ સાજી થાય. હવે બેટા, આંખનું દાન તો કોણ કરે ને ક્યારે કરે એ રાહ જોવા હું તૈયાર નથી. મેં ડોક્ટરને કીધું કે ડોક્ટર સાહેબ, મારી જ એક આંખ નીકાળી દો અને મારા દીકરાને લગાવી દો. મારી તો અમથાય અડધી જિંદગી પૂરી થઈ, મારા દીકરાની જિંદગી તો હજુ શરૂ થઈ રહી છે. મારી આંખ નીકાળીને તમે ડોક્ટર સાહેબ મારા દીકરાને આંખ લગાવી દો ને મારા દીકરાને સાજો કરી દો. ખૂબ વિનંતી કરી ત્યારે ડોક્ટર માયના અને મારી એક આંખ નીકાળી અને બેટા, મારી આંખ તને લગાવી એટલે તું હતો એમનો એમ 2 આંખે સાજો થઈ ગયો અને ત્યારથી મારી એક આંખ ચાલી ગઈ. ત્યારથી હું એક આંખે અંધ થઈ ગઈ.
આ હું તને બતાવવા માંગતી હતી, તું બચપનથી મને નફરત કરતો હતો, હું તને આ વાત બતાવવા માંગતી હતી કે તારા કારણે મારી એક આંખ ગઈ છે, પણ મેં વિચાર્યું કે જ્યારે એની ઉંમર થઈ જશે, મોટો થશે, સમજદાર થશે, ત્યારે હું એને આ વાત બતાવીશ. અને આજે બેટા હું તને મળવા અને આ વાત બતાવવા જ આવીશું. આવું જ્યારે ચિઠ્ઠીમાં વાંચ્યું તો પેલા જે શેઠ હતા, માજીનો દીકરો, એ બહુ અંદરથી દુખી થઈ ગયો, બહુ અંદરથી રડવા લાગ્યો, એના માના સબ આગળ હાથ જોડી અને માફી માંગવા લાગ્યો, જોરથી રડવા લાગ્યો કે છે માં, તારા કારણે મારી આંખ ચાલી ગઈ હતી, તે આજ દી સુધી મને ન બતાવ્યું, અને હું મૂર્ખ તને હંમેશા આંધળી હે કરી અને નફરત કરતો રહ્યો. અને જ્યારે મને અસલી હકીકતની ખબર પડી, હું તને પ્યાર કરવા માંગુ હું, મારી પાસે રાખવા માંગુ હું, ત્યારે માં તું મને છોડીને ચાલી ગઈ. તો આ વાર્તા ઉપર આપણે શું સમજવાનું છે કે આપણને જે સંબંધો મળ્યા છે આ ધરતી ઉપર, માં, બાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની, સંતાન, કાકા, કાકી, જે કોઈ સંબંધો છે, એ દરેક સંબંધોના મૂલ્યને સમયસર સમજવું જરૂરી છે. દરેક સંબંધો જોડેથી સુખ લો અને બીજાને સુખ આપો. નકર ઘણી વાર એવું બને છે કે કાં તો આપણી જિંદગી પૂરી થવા આવે ત્યારે સંબંધોના મહત્વને સમજી શકીએ છીએ, અથવા તો સામેલાની જિંદગી જ્યારે પૂરી થવા આવે ત્યારે આપણે સંબંધોના મહત્વને સમજી શકીએ છીએ, અને પછી આપણે એમને એ પ્યાર આપી નથી શકતા. તો સમજદાર એને કહેવાય જે સમય પર સંબંધોના મહત્વને સમજી શકે અને દરેક જોડે સારા સંબંધો, પ્રેમપૂર્વક સંબંધો રાખે. ઓમ શાંતિ.